મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત જવાનો છે. મહારાજના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો પાછળ વિડીયોની અંદર આ હમણાં પોખરા જે હોય એ શું જવાનું છે અને રોજ ગુરુ મહારાજના દર્શન કરાવવાના છીએ. તમે વિડીયો છે તમે જો આજે આપણા પોખરા પછી ગુરુ મહારાજના મંદિરે જવાનું છે. આપણે જઈએ ગુરુ મહારાજના મંદિરે અને તમે દર્શન કરીએ ગુરુ મહારાજના. ચાલો આપણે બધા મિત્રો આપણે આવી જઈએ છીએ ઉમરી ગામમાં. તમે જોઈ શકો છો આ ગામનું સ્ટેશન છે અને અહીંથી આપણે ડાબી સાઈડે જવાનું છે ગુરુ મહારાજના મંદિર. આ જો બોર્ડ રહ્યું હમું અને બોર્ડ મારેલું અને સીધું આપણે જો ગુરુ મહારાજના મંદિર તરફ. આ જો હમણાં પોખરેલા બહુ મસ્ત લોકેશન થવાનું છે. આ રહીએ ગામના અંદર થઈને જવાનો રસ્તો છે એટલા માટે તમે ભૂલા પડો એવો કોઈ રસ્તો છે જ ન હોય ઘણો. બાકી રસ્તો બહુ મસ્ત છે. તમે પણ આવો એકવાર ને ગુરુ મહારાજના દર્શન કરવાનું. ઉપર તમે જઈએ અને તમને લોકેશન બતાવીએ. બહુ મસ્ત લોકેશન થવાનું છે. જો આજો કંઈક આ ટાઈપનો પોખરો છે. જો અંદર ગામનું ચોક આવશે. આ હવે રસ્તો અને અહીંથી આપણે આ બાજુ જવાનું છે. અહીંથી સીધા આપણે જવાનું છે ગુરુ મહારાજના પોખરા. તો તમે વિડીયો અંદર બન્યા ને આપણે તમને છેલ્લે કહીએ તો જો ગામમાં આવે એટલે થોડો આ ટાઈપનો રસ્તો બરાબર એ કે તમે પૂછીને જવું. કારણ કે તમે અટવાઈ ના જો એટલા માટે થોડું પૂછીને જજો. કારણ કે રસ્તા થોડા આડા આવડા છે ગામમાં આવ્યા પછી. જો આ લોકેશન બહુ મસ્ત છે. ગામના વચ્ચે છે ને જવા માટે રસ્તો છે. અરે જો ગામના અંદરથી રસ્તો જાય કે બહુ મસ્ત લોકેશન છે. હારીએ અને આપણે ફાઇનલી રસ્તો પહોંચીને આવી ગયા છીએ અને છેક નેચર સુધી બાઇક જાય છે. જો આ રસ્તો તો આ ટાઈપનું લોકેશન કંઈ છે. અને તમે મોટું ગાડી બીજી લઈને આવશો ને તો હવે જતી છે આપણે એટલા સુધી. એટલે ચિંતા કરવા જેવું કોઈ થતું છે ના. જો આ ટાઈપનો કંઈક રસ્તો છે. બહુ મસ્ત લોકેશન છે. તમે જોઈ શકો છો કે આજુબાજુ પોખરા છે. બહુ મસ્ત વાતાવરણ છે. વહેલા થોડા આવી ગયા હતા અમે. કારણ કે થોડું કોમ હતું. કોમથી બહાર જવાનું હતું એટલા માટે વહેલા આવી ગયા છીએ. એટલે એ કોમેનું એ સેટિંગ થઈ જાય અને વિડીયો બની જાય. તો આપણે તો જઈએ તો સુધી તમારો રસ્તો ક્લિયરી બતાવવાના છીએ. કારણ કે કોઈ દૂરથી આવો તો એકના રસ્તાની તમને ખબર પડે એટલા માટે. અને બાકી લોકેશન બહુ મસ્ત છે. લોકેશનનો મજા તમે લો. અને આ રીતે કુદરતી નેચરના અંદર જે કોઈ બી મંદિર હોય અથવા કોઈ બી સ્થળ હોય ને ધાર્મિક તો એ બહુ મસ્ત વસ્તુ છે. તો તમે જો કે ફાઇનલી આપણે પહોંચવા થઈ રહ્યા છીએ. હવે બધું કામકાજ ચાલુ જ છે જો. અને આપણે પહોંચી ગયા છીએ. તો જો મિત્રો આપણે બાઇક લઈને હેડ્યા છીએ. ખબર તો નહીં બાઇક આગળ જાય છે કે ન જતું. એ નહીં જતું. મૂકો. તો મિત્રો જેટલા સુધી આપણે બાઇક જાય એટલા સુધી આપણે લઈ જઈએ છીએ. બાકી જો રસ્તો બહુ મસ્ત છે. તમારો લોકેશન એટલું મસ્ત છે ને કે તમે જોઈને તમારી તબિયત ખુશ થઈ. એટલું મસ્ત લોકેશન છે. હવે પાર્કિંગ કરવા પડું તો આપણે બાઇક હોય કણો મૂકી અને સીધા જઈએ છીએ રાહુલભાઈ બે જણા ગુરુ મહારાજના મંદિર તરફ. તો જો એકણ આટલું મસ્ત લોકેશન છે. સવારે વહેલા આવી જાય બહુ મસ્ત લોકેશન છે. ને જો એકણ અમુક કામકાજ બધું ચાલુ છે. હોય કણો હવે એકણ ચબૂતરીને બધું બનાવ્યું છે ને એકણ બેસવાનું બધું સગવડ છે. તો એ આપણે વળતા તમે વિડીયો અંદર બતાવવાના છીએ. અને જાતે આપણે પહેલાં જઈએ છીએ ગુરુ મહારાજના મંદિર તરફ. તો જો આ ટાઈપનો કંઈ રસ્તો છે અને આરી લોકેશન બહુ મસ્ત થવાનું છે. એટલા માટે તમે એકવાર તો એકરની મુલાકાત જરૂર લેજો. આ રીતે પથ્થર ઉપર હેડવાનું સર ઓકે. તો હા ચો સીડીએ આગળ ही સીડીઓ જો આ ટાઈપનું લોકેશન છે. બહુ મસ્ત લોકેશન છે. એટલા માટે તમે આવી જજો એકવાર. તો જો પોખરાય બધું એટલું મસ્ત વાતાવરણ છે ને તમે આમ
જોઈને તમે તબિયત ખુશ થઈ જાય એમ. તો તમે આમ આગળ હશો કે થોડું સીડીઓ જેવું આવી જાય તો એ રીતનો કઈ રસ્તો છે. જો આ સીડીઓ આ ટાઈપની સીડીઓ સિવાય પણ એક સીડીઓ ઉપર થઈને આગળ થોડું એડવાન્સ છે એ સારી વસ્તુ કહેવાય. જો બહુ મસ્ત વાતાવરણ છે અને જે તે વખતે વરસાદ આવે ને એટલે અહીંથી ઘણું બધું પાણી હેરતું છે કારણ કે પથારી ટાઈપના શેર થઈ ગયા છે કે પાણી હેરતું હોય એ ટાઈપના. તો જો અહીંથી આગળથી આટલી મસ્ત સીડીઓ આવી છે. હા બહુ મસ્ત લોકેશન છે કે મજા આવે એવું છે કે તમે એકવાર એની મુલાકાત લઈ લેજો. રાહુલભાઈ તમે કેવું લોકેશન વિશે? સારું લોકેશન છે. હા માહોલ બહુ મસ્ત છે. બાકી સીડીઓ છે એટલે ચડવામાં એટલી બધી તકલીફ નહીં થાય. તમે ફેમિલી સાથે પણ આવી શકો છો. અને જો આ બાજુ બહુ બધું મસ્ત લોકેશન દેખાશે હોય છે. હું પોખરણ એ પણ મસ્ત દેખાય અને આજુબાજુ તમને અરવલ્લીની ઘેરી માળાઓ દેખાય. જો તો આપણે આગળ જઈએ છીએ. ઓઈકરના સીડીઓ બહુ મસ્ત રીતે બનાવેલી. તો આ પણ લોકેશન બહુ મસ્ત છે તમે જોઈ શકો છો. આપણે લગભગ અડધમાં પહોંચી ગયા છીએ અને ઓઈકણ તમે આવો એટલે ગુફા જેવું છે અંદર. ગુફા જ સારી અને અહીંથી ચઢાઈ થોડી એકદમ સીધી આવી ગઈ છે કે થોડો ઘણો થાક પણ લાગી ગયો. થોડો નહીં લાગ્યો, થાક વધારે લાગી ગયો એમ. હા પછી સીડીઓ બહુ મસ્ત હતી અને થાકે બહુ મસ્ત લાગે. તો આપણે તમને શેખ સુધીનો વિડીયો બતાવવાના છીએ. ઉપર આપણે ગુરુ મહારાજના મંદિરે જઈએ તો સુધીનો. તો અહીંથી બહુ મસ્ત રસ્તો ચડવા માટે એટલે થાક લાગશે. બાકી બીજી તો રસ્તો ભૂલી જાય કોઈ તકલીફ થાય એવું નહીં. તો લગભગ આપણા ખાસા ઉપર ચડી ગયા છીએ બોખાની ઉપર. તમે જોઈ શકો છો શેખ આ પછીલેથી આવ્યા છીએ. હા અહીંથી આવ્યા છીએ શેઠ આટલાથી અને ઉપર ચડવા થઈ રહ્યા છીએ. અને અહીંથી કંઈક આ ટાઈપનું લોકેશન છે. જો આજુબાજુ તમામ બધું બહુ મસ્ત વાતાવરણ દેખાય. જો રાહુલભાઈ શેખ પહોંચી ગયા છીએ. બહુ થાક લાગે અને ચઢાઈ એકદમ ઓમ સીધી જ છે એટલે થાક વધારે લાગે. હોય કે ના હોય એટલે આટલા આ પથ્થર બીજા છે અને પથ્થરોના અંદરથી રસ્તો એટલે તમે જોઈ શકો છો કે હારીએ છે ને બહુ મસ્ત જગ્યા છે. બોખરા પર ચઢાઈ કરી એમાંથી હારી જગ્યા મસ્ત જેમ કે પગથિયાં બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો વિડીયો અંદર. બાકી તમે જુઓ કે જોથી ચો ચડાય જ ખબર નહીં અમને. અમને વિચાર્યું નહોતું કે આટલો ઊંચો બોખરો છે. અરે ઘણો ઊંચો બોખરો જુઓ તમે. અહીંથી બહુ મસ્ત લોકેશન થવાનું એટલા માટે આજુબાજુ તમે બતાવી દઉં. હારી હમ ઉમરી ગોમ ઉમરી ગોમથી આપણે આ બાજુ જવાનું છે મંદિર તરફ. જો પાછળ તો બહુ મસ્ત લોકેશન દેખાય અને અહીંથી આ લોખંડની સીડીઓ મૂકેલી છે
જો અરે બહુ મસ્ત લોકેશન છે. કારણ કે એક પેલી સીડીઓ બનાવીએ ન સેટિંગ થોડું બનાવી પથરા ઉપર, કારણ કે વરસાદ પડી આવે કે ધસી જાય ભાઈ, એટલા માટે હોય. કારણ આપણે ખંડની સીડીઓ મૂકી દઈએ. જો પાછળથી બહુ મસ્ત લોકેશન દેખાય અને સીડીઓ તમામ બહુ મસ્ત દેખાય અને થાકે બહુ મસ્ત લાગશે. થાક લાગશે, સીડીઓ ચડશો, પછી તમે ગુરુ મહારાજના દર્શન કરશો. એટલે દર્શન કરો તો કોઈ નાના છોકરાનો ખ્યાલ નહીં કે તરત થઈ જાય. એના માટે થોડો કષ્ટ પણ લાગે, થોડી મહેનત પણ લાગે અને શરીરને થાક પણ લાગે. જો આવું લોકેશન તમને વગર થાક લાગે મળે ને તો લોકેશનની તમને કદર ના થાય. જો બે જણા અમે થાકી ગયા છીએ, કારણ કે ખતરનાક થાક લાગી ગયો છે. હારી બહુ મસ્ત લોકેશન છે, તમે જુઓ. આખો એક જ બે દેખાય છે, એક જ પથરો આખો ચેવડો મોટો તમે જુઓ. ખાલી પેલી સીડીઓથી એટલેથી લઈ અને હેઠ આખો આ અલગ હશે, પણ અમે ચડીએ ખાલી એક જ પથરો અને ધજા દેખાય છે. એટલે લગભગ આપણે નજીક પહોંચવા થઈ રહ્યા છીએ અને સીડીઓ એટલે પૂરી થતી હોય એવી દેખાય છે. તો જો એનું લોકેશન કંઈક આ ટાઈપનું છે, બહુ મસ્ત જગ્યા છે. એટલે તમે એકવાર આવી જજો. જો હજી થોડું ઉપર જવાનું છે, પછી આપણે ગુરુ મહારાજના દર્શન કરશો. પણ અમે બોખરાન છોટી ઉપર પહોંચવા થઈ રહ્યા છીએ. આ સીડીઓથી એ પણ બહુ મસ્ત હોય. ચો થાક લાગ્યો રાહુલભાઈ? કોડો બસ થાક બહુ લાગ્યો હતો. પરસો થઈ ગયા આખા શિયાળાના. જો તો આપણે આમાં શટર બેટર કાઢી લીધો છે. જો રાહુલભાઈ હવરા છે, એ થોડા આગળ જાય, કારણ કે એવન થોડો ફોન આવ્યો હતો એટલા માટે. બાકી તમે જોવો કે ગુફા જેવું પણ છે, એ પણ તમે બતાવું. આ બાજુ જઈને જો હરી ગુફા છે. આમાં કદાચ વાઘ બીજો પણ રહેતો છે, બહુ મોટી ગુફા. બાકી અહીંથી આગળ જઈએ છીએ આપણે ગુરુ મહારાજના મંદિર તરફ અને તમે દર્શન કર્યા છીએ. શેટર બીજું ગાડીમાં હેરાય છીએ, કારણ કે ગરમી બહુ ખતરનાક લાગી રહી હતી, કારણ કે ચઢાઈ ટાઈપની હતી એટલા માટે. બાકી જો આરે પથ્થર તો બહુ મસ્ત દેખા અને અહીંથી પણ સીડીઓથી આપણે ચડવાનું છે. તો સીધા આપણે જઈએ છીએ ગુરુ મહારાજના મંદિર તરફ. તો તમે એકણ આવો એટલે એકણ વીર મહારાજનું પણ મંદિર છે. તો પહેલાં તમે વીર મહારાજના દર્શન કરી લેજો. તો વીર મહારાજના દર્શન પહેલાં આવીને તમે કરી લેજો. તો વીર મહારાજના દર્શન તમે કરી લો અને અમે પણ વીર મહારાજના દર્શન કરી લઈએ છીએ. જય વીર. તો તમે આવો એટલે પહેલાં તમારું મંદિર જોવા મળશે વીર મહારાજનું, અને અહીંથી આપણે આગળ જવાનું છે. તો તમે વીર મહારાજના દર્શન કરી લેજો અને પછી આગળ જાજો. તો તમે જો રાહુલભાઈ વીર મહારાજના દર્શન કરવા આવશે. જો એવન થોડો ઇમ્પોર્ટન્ટ કોલ આવી ગયો હતો, એટલા માટે થોડા કોલમાં બિઝી હતા. તો વીર મહારાજના દર્શન કર્યા પછી આપણે જઈએ છીએ આગળ ગુરુ મહારાજના મંદિર તરફ. તો અહીંથી આપણે જવરાય છે ગુરુ મહારાજના મંદિર તરફ. તો જો ઓયકન બોર્ડ મારેલું છે, જય ગુરુ મહારાજ ઉમરી. અને ઓયકન તમે આવો એટલે ઓયકનમાં બે મંદિર જોવા મળશે. તો તમે પહેલાં ઓયકન દર્શન કરી લેજો, પછી આગળ તમે ગુરુ મહારાજના દર્શન કરવા જાજો. અને ઓયકન ચપ્પલ બૂટ બધું કાઢીને આપણે અંદર જવું. તો આપણે અહીંથી પહેલાં દર્શન કરી લઈએ. તો તમે અહીંથી દર્શન કર્યા પછી આપણે જજો ગુરુ મહારાજના મંદિર તરફ. તો આપણે અહીંથી સીધા જઈએ ગુરુ મહારાજના મંદિર તરફ અને તમને દર્શન કરાવીએ ગુરુ મહારાજનો. તો
તો મિત્રો આપણે જઈએ છીએ ગુરુ મહારાજના દર્શન કરવા. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. દરવાજો આડો કરી દો. તો વૈકણ મહારાજ હોય છે કદાચ રહ્યા કોઈ કામેથી અત્યારે હાજર હોય એવું લાગતું નહીં, કારણ કે બધું બંધ હતું એટલા માટે કદાચ હશે અંદર. તો આપણે જઈએ છીએ વહીથી સીધા. તો જો આપણે આવી જાય છીએ ગુરુ મહારાજના મંદિરે. વૈકણ તમારે અમુક પહેલાં શિકોતર માતાજીના દર્શન કરી લેજો. તો જો વૈકણ દર્શન મળે છે એટલે આજે કદાચ શિકોતર માતાજીનું પણ મંદિર હશે. અને હોય અંદર જો તો કંઈક આ ટાઈપનું લોકેશન છે. અને અમે અહીંથી આગળ હેડીએ છીએ તો આ મહારાજને રહેવાની જગ્યા છે. તો તમને એનું લોકેશન બતાવી દીધું. અને આમાં આપણે ગુરુ મહારાજના દર્શન કરીએ છીએ. જો એ કારણ કે રવિવાર કે એવું હોય ને એટલે હોય કે બધી પબ્લિક ઘણી બધી આવતી હોય. તો જો આ બધું હોય કારણ જમણવા ને એવું પણ થતું હોય છે. રવિવારની ઘણી બધી પબ્લિક આવતી હોય એટલે. અને આમાં આપણે તો મહારાજના તમને દર્શન કરવાના છે. તો તમે વિડીયો બન્યા રહેજો. આપણે અંદર જઈએ છીએ અને દર્શન તમને કરાવીએ છીએ. તો બહારથી કંઈક આ ટાઈપનું લોકેશન હતું. અને આ દરવાજા એટલા માટે મૂકેલા છે કારણ કે બીજો કોઈ જાનવર આવી શકે ના. તો આપણે તમને દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો તમે વિડીયો બન્યા રહેજો બરાબર. તો અહીંથી કંઈક આ ટાઈપનું લોકેશન છે. તો અકન જો કે મહારાજની ધોણીને બધું છે અંદર. જય ગુરુ મહારાજ. જો અંદરથી આ ટાઈપનું છે બધું. અને આ બાજુ અંદર પણ મંદિર છે તો એ પણ તમને દર્શન કરાવીએ છીએ. લાઇટ કરીને તમને થોડું બતાવી દઉં અંદરનું લોકેશન, કારણ કે અંધારું છે એટલા માટે. તો જો અંદરથી કંઈક આ ટાઈપનું છે. મહારાજ વગર હાજરમાં હોય ને કદાચ કહેવાય કોમથી કદાચ બહાર જ્યાં હોય તો આ ધોણીને બધું છે. તો અહીંથી તમને મહારાજ હોત તો મહારાજના પણ દર્શન કરાવી દો. મહારાજના આશીર્વાદ પણ આપણે લઈ લો. પણ મહારાજ વગર અહીં નહીં એટલે કદાચ બહાર જ્યાં હશે કોઈ કોમકાસ્ટથી. તો આપણે આટલા સુધી. બાકી કમેન્ટમાં તમે જય ગુરુ મહારાજ લખી દેજો. અને એનું લોકેશન તમને બતાવી દઉં કંઈક આ ટાઈપનું લોકેશન છે. અને આપણે બહાર જઈને પણ તમને થોડું લોકેશન બતાવ્યું એટલે ફરીથી પણ બતાવીએ છીએ. બાકી જો આ જગ્યા કંઈક આ ટાઈપની છે. અને રવિવાર કે એવું હોય એટલે ઘણી બધી પબ્લિક આવતી જ હોય છે. તો તમે આવો તો રવિવારના આવજો એટલે પબ્લિકે આવેલી હોય અને મહારાજ પણ હાજરમાં હોય. અને અત્યારે મહારાજ હાજરમાં છે ના, કદાચ ઇવન આ કોઈ કારણસર એ બહાર પણ જવાય કોઈ કોમકાજ હોય તો જોય બરાબર. બાકી જો પાછળ તમને આ ટાઈપનું લોકેશન દેખા તમને વિડીયો અંદર બતાવું છું. જો આ બાજુથી આ ટાઈપનું લોકેશન છે. અને અહીંથી કદાચ આવવા માટે બીજો રસ્તો છે. આમ ફરીને બીજો આવતો હતો રસ્તો એ રે એટલે ડાયરેક્ટ પણ આવી શકો છો. બાકી જો પાછળ આવશો એટલે પાછળથી તમને આવે બધું આ રવિવારના પૂનમને બધું હોય કે એકણ બધા આવે ઇવન માટે રોધવા માટે આ ચૂલાને બધું કરેલું છે. અને મહારાજ પણ રહેશે એટલે ઇવન માટે પણ કરેલું છે બધું. બાકી એનું લોકેશન તમને બહુ મસ્ત જોવા મળશે. અને તમે આવો એટલે રવિવારના અથવા પુણ્યના દાડા આવજો એટલે કદાચ મહારાજ હાજર જોવા મળશે. અને અમે આવ્યા હતા થોડા ઓળા દાડા એટલે મહારાજ હાજરમાં નહીં, પણ નેક્સ્ટ ટાઈમ આવશું કદાચ. તો અને કોઈ આપણે ઉમરી બાજુના કોઈ મિત્રો જોતા હોય વિડીયો તો કમેન્ટ કરી લેજો કે ભાઈ મહારાજ કયા કયા ટાઈમમાં હાજર રહેશે તો આપણે એ ટાઈમમાં આવી જાઓ. તો જો આ ટાઈપનું કંઈ લોકેશન છે. બાકી તમારો વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.